લૂ લાગી ગઈ હતી મને ભાઈ. હું કરવું આ છોકરાની કઈ દય નથી ઉસતી બોલો. ચારે ચાર ટાયર મસ્ત મજાના બદલાવી નાખ્યા છે. પાછા આ ટાયર છે ક્યાંય મળતા નહોતા. મમ્મીને જમવાનું હતું રંગોલીમાં. પહેલી વાર છે ને મારી ગાડીમાં અમે 5 ને 3 8 જણા આવ્યા ભાઈ. મામાને ભાઈ જમાવટ કરાવવાની છે આપણે અહીંયા. કાળજી રાખવા વાળું કોઈ નતું બપલ્યા મારી યારે. કાફલો નીકળી રહ્યો છે ભાઈ અમારો. 3 બસ આગળ 3 બસ પાછળ. દયું ને મારે દયું ચાવી હંતાડ દીધી ને. ક્યાં આવ્યું? હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:15 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ યસ, 2 દિવસથી આપણે સુરત આવી ગયા હતા પણ આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો. કારણ કે ભાઈ છે ને આ જોવો છો મારો અવાજ થઈ ગયો છે બારે મને લાગતું હતું ભાઈ લો ફીલ, મતલબ કે ભાઈ શરીરમાં આમ એનર્જી ન હોય ને એ ટાઈપનું લાગતું હતું. લૂ લાગી ગઈ હતી મને ભાઈ એકચ્યુઅલમાં. ગઈકાલે નહીં ને એના આગળના દિવસે જ હું જઈ આવ્યો હતો હોસ્પિટલ. તો ત્યાંથી ભાઈ મસ્ત મજાની દવા આપી દીધી, ઇન્જેક્શન મરાવી લીધું, જેથી કારણે છે ને ભાઈ જે તાવ આવવાનો હતો કે બીમાર પડવાનો હતો ને એ બધામાં ભાઈ ઘણી બધી રાહત થઈ ગઈ. અને અત્યારે અમે છે ને ભાઈ એકદમ મસ્ત કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હતા અને મસ્ત હું ને શોભા બેઠા હતા રૂમમાં. કારણ કે હુકમ ખબર હુકમ કહેતો બધા પવન ખાવા. યસ. મમ્મી અમારા ક્યાં ગયા છે? મમ્મી ગયા છે સગાઈમાં. યસ. અને રામભાઈ અમારે ગયા છે ને મામન ઘેર મામી નો કરવા. એને ભાઈ મામી નો ખીટો નહીં આયા કોઈ દી. હું કરવું આ છોકરાની કઈ દય નથી ઉસતી બોલો. તમારા પાસે છે કાંઈ એનું કાંઈ ઓલું કાંઈ તો અમને ચો આ ટકી રહે શકો. અને ભાઈ મોઢું તો કાળો થઈ ગયો. હું આ બધા મને કંઈક કાળિયો થાય ને આવા દેહમાં. હું મારે દેહમાં જવું કે ન જવું ભાઈ, મને દેહમાં ગમે બહુ પાછું, પણ મને આ તકલીફ પડે ભાઈ કાળો થઈ જાઉં હું. ને આનું મને પાણી નહીં હતું હોય લગભગ. હે શોભા? દર વખતે સાવરી કરતા આ વખતે વધારે કાળો થઈ ગયો કે નહીં. આ વખતે તડકો જેવો હતો 41 ને 42 સેલ્સિયસ. બધાને ખબર છે, બધા બ્લોગ જોયા ભાઈ. ગાંડા તૂર તડકા પડતા હે ભાઈ ગામડે. 11:05 થઈ જાય. મમ્મીને લગભગ લેવા જવાની થશે આપણે. રામભાઈ તો આવશે ઠેક છેલ્લે, મતલબ છેલ્લે એટલે કે બ્લોગના એન્ડમાં. ગામડેથી જ્યારે આપણે રિટર્ન થતા હતા ત્યારે ભાઈ રસ્તામાં ફાટી ગયું હતું ટાયર. તો ભાઈ સુરત આવીને સૌથી પહેલાં તો છે ને ચારે ચાર ટાયર મસ્ત મજાના બદલાવી નાખ્યા છે. ઈશનભાઈ કાલે ગાડી લઈને ગયા હતા તો થોડા ઘણા છે ને ભાઈ મેલા હોતન કરી નાખ્યા છે. જોવો છો ભાઈ ચાકા જામ. અને આ વખતે નખાવા છે કોન્ટિનેટલના. ભાઈ ગઈકાલે જ નખાવા, ત્યારે હું બ્લોગ નહોતો શૂટ કર્યો. હું કેવું ધારું? મજામાં? હે ક્યાં હતા અરે? દેવતગામ આવ્યા હતા. મેં ક્યાં બ્લોગ જ લીધો હતો? નહીં કાલે બ્લોગ જ નહોતો ઉતાર્યો. આમ શરદી જેવું થઈ ગયું છે, બોલાતું નહોતું. બાકી ભાઈ કાલે કરી નાખ્યો છે બહુ મોટો ખર્ચો ટાયર પાછળ. લિટરલી તમે માનશો નહીં ગાઈઝ, સાચું કહું ને, એક ટાયરની પ્રાઇસ મને પડી હતી ભાઈ 16,300 એ ડિસ્કાઉન્ટ સાથે. બધામાં ભાઈ 200 રૂપિયા ઘટાડ્યા બોલો. એલિમેન્ટ બેલેન્સિંગ તો ફ્રી આવે જ તે આપણે નવા ટાયર નખાવીએ એટલે ભાઈ આવી રીતના કંઈક મોટો એવો ખર્ચો આવી ગયો હતો, જે ભાઈ હાલ કરાવવો પડે એમ જ હતો. કારણ કે 2 ટાયર વીક હતા અને ખોલાવ્યા પછી ખબર પડી કે 3 ટાયર વીક હતા. પાછળનું એક ટાયર તો ખરાબ જ હતું, જેમાંથી હવા નીકળી જતી હતી, એ તો બધાને તમને ખબર જ છે. અને જે એની સામે પાછળનું હતું ને એ ટાયર ભાઈ ફાટવાની આરે હતું. એમાંથી દોરા બોરા અને વાળા બાળા ને બધું નીકળવા માંડ્યું હતું, પણ આપણે કોઈ દિવસ અંદરથી જોયું ન હોય એટલે એવા બધા સીન્સ થઈ ગયા હતા. અને સારું થયું બદલાવી નાખ્યા. નગરભાઈ હજી પપ્પા જવાના છે શનિવારે લગભગ રાજકોટ. ત્યારે ગાડી લઈને જશે ને તો ત્યારે ભાઈ કંઈક કહેવાય ને કે ટાયર વાયર ફાટી નાની થવાની હોય તો એ ન થાય એમ. તો ભાઈ મસ્ત ટાયર બદલાવી નાખ્યા છે. ચાકા જામ જેવો ભાઈ એકદમ સાયલેન્ટ. આ કંઈક કોન્ટિનેટલના ભાઈ મેં બહુ બધા સર્ચ કર્યા હતા, મતલબ કે મેં 2-3 કંપની સાથે કમ્પેર કર્યા હતા અને કોન્ટિનેટલના મને છે ને ભાઈ બધા કરતાં સારા લાગ્યા હતા આમ બધી રીતે એમ. પાછા આ ટાયર છે ક્યાંય મળતા નહોતા, મતલબ કે મારે ગામડે જવાનું હતું ને પહેલાં મેં ઓર્ડર કરી જ દીધો હતો. કારણ કે મને એવું હતું કે હું એક ટીપ મારી આવું આ જૂના ટાયરથી ગામડાની એમ. પણ ભાઈ ત્યાં તો ગામડે જ તે સ્વાહા થઈ ગયું ટાયરનું. પણ એ બહુ સારું થયું. એક ટાયર સારું હતું ને ડીકીમાં નાખી દીધું. ઇમરજન્સીમાં કામ આવે ને કે ક્યારેક ટાયર ફાટ્યું હોય તો બદલાવા થાય એમ. એટલે આ ટાયરને હું લગભગ છે ને ગામડે મૂકી દઈશ, યા તો પછી જોઈએ છે અહીંયા મૂકું કે ક્યાં મૂકું. મને હજુ કંઈ ફિક્સ નથી કર્યું, પણ એવું કંઈક કરીશ ખરી. આજે ઘરે જમવામાં શું બન્યું હતું એ મને જ ખબર નથી. કારણ કે હું જમવા નહોતો બેઠો, દાદા અને બાયને કમ્પ્લીટલી જમી લીધું હતું. અત્યારે હું ગાડી લઈને એટલા માટે નીકળો છું કારણ કે મમ્મીનો ફોન આવી ગયો છે કે હું એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગઈ છું, જમી લીધું છે, તું મને લઈ જા. પહેલાં આપણી ગાડીમાં ટાયરની સાઇઝ હતી 225 55 18 અને અત્યારે મેં નખાવ્યા છે 235 55 18, જેથી કરીને ભાઈ આમ હેવી ટનમાં છે ને ગાડી સ્પીડમાં હોય ને તો એકદમ મસ્ત સ્ટેબલ રહી. અને આનાથી છે ને ભાઈ સ્ટેરિંગ થઈ ગયું છે એકદમ મસ્ત આમ કડક એમ. સીધો રોડ હોય ને મૂકી દઈએ ને સ્ટેરિંગ એટલે મસ્ત
ઓટોમેટિક જ સીધી ચાલ્યા કરે એમ ધ્યાન ન રાખવું પડે બહુ અને જેથી કરીને હવે આપણે વ્લોગિંગમાં પણ આમ થોડું ઘણું સારું રહે એમ જોવો મસ્ત સ્ટેરિંગ બહુ હાર્ડ થઈ જાય જ્યારે ગાડી સ્પીડ પકડે ને ત્યારે આ ટાયર પર અને એ દુકાનવાળાએ જ મને કીધું હતું કે આમાં છે ને બેસ્ટ પરફોર્મન્સ પછી તો હું આપણી પાસે ચેટ જીપીટી હોય જ ચેટ જીપીટીમાં પછી મેં 225 અને 235 બેયની કમ્પેરિઝન કરી તો ભાઈ યસ 235 વેલ એન્ડ ગુડ નીકળ્યા તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો નખવી દઈએ આ વખતે થોડીક આવડે તૂટશે જ ને નકર એ ક્યાં આવતી હતી આપણી ગાડીમાં વધારે બીજું તો હું ભાઈ મમ્મીને જમવાનું હતું રંગોલીમાં અહીંયા સગાઈનો કાર્યક્રમ હતો જે ભાઈ એકદમ મસ્ત વ્યવસ્થિત પતી ગયો છે હવે હું અહીંયા કરી રહ્યો છું મમ્મીની વેઇટ મમ્મીની આવે એટલે ભાઈ તરત જ આપણે નીકળીએ ઘરે જવા માટે ફાઇનલી મમ્મીને અમે બધા પહોંચી ગયા છીએ હું આ બેટરી કાઢી ઉભો રે એમને ખુલી જાય મિલા પાછી ઓલી સ્વિચ દબાઈ દેજે એટલે બંધ થઈ જાય ઉભો લઈ લે ઓલી સ્વિચ દબાઈ દેજે તો ગાઈસ પહેલી વાર છે ને મારી ગાડીમાં અમે 5 ને 3 8 જણા આવ્યા ભાઈ આમ જો બધા અમારી ગાડીમાં આવ્યા ઓ ભાઈ કેમ છે વિપુલ મામા મજામાં ને કેમ મજા ક્યારે પોગેડા બસ સવારે હો પણ ભાઈ એમ ને જોઈ લ્યો મામી મજામાં કેવો તડકો પડે છે અહીંયા એમ કેમ છે મમ્મી મજા શું વાત છે તઈ તો સુરતની ગરમી ખાવી છે એમ ને કેટલાક દી રોકાવાનું છે મમ્મી 4-5 દી રોકાવો પડે સારું સારું જો મામાને ભાઈ જમાવટ કરાવવાની છે આપણે અહીંયા હસુ મામાને ત્યાં એકદમ કમ્પ્લીટલી બેસી લીધા છીએ અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ આપણા ઘરે જવા માટે બપોર પછી ના વાગી ગયા છે 5 અને ઘરેથી જ જતા રહ્યા છે બધા મહેમાન બોલો મંજુબેન શું અહીંયા ભાઈ કંઈક ગાહડી બેનતી જા ગાહડીને ત્યાં દેહમાં લઈ જાવીશ તારે આ કપાન ગાહડી કેતું નહીં નતો કેટલા વર્ષોથી નહોતી બાંધી મેં તો બાંધી લો એ સારું થયું તે બાંધી લીધી તે તો મંજુબેન કેમ છે તબિયત પાણી સારા દેહમાં અમે જઈએ એવા તમને ખબર છે કે ખબર તો છે મેં કીધું પછીનો તને હું મળું છું હા ભાઈ કાળો તો થઈ ગયો છું જો મમ્મી કરતા કાળો થઈ ગયો મમ્મી ગઈ હતી ને તોય મમ્મી એટલી કાળી નહોતી થઈ એની મારી કરતા ઝાઝુ રોકણી હતી તોય બોલો હું તો ઘડીક ગયો તોય કાળો થઈ ગયો માળે હારે હા મમ્મી એમ કેમ છું છે એકલો તડકા રખડી ને માં હોય ના પડે ઘણા તડકે જાવા કાળજી રાખવા વાળું કોઈ નહોતું બપલ્યા મારી યારે કાંઈ વાંધો નહીં ચાગા જામ બાકી શોભા થોડી ઘણી ભૂખ લાગી ગઈ છે જોયું ભાઈ મેં ખાવાનું માંગ્યું એટલે હા હું બે કેવા હપી જા એટલે ક્યાં જવાનો પ્લાન છે તમારો ક્યાં હા પેલા મને ખાવા તો જો જરીક તો જો શોભા આવી હું થે આવ હે મમ્મી બરોબર ને કાંઈ નહીં જે નાસ્તો હોય થોડો ઘણું લેતી ભાઈ આ હાલ છે મમરાને તાળી ભરતી ભાઈ મસ્ત મજાના દાબિયા મમરા રોંડાની બાકાજીકી બોલાવીને અત્યારે હું ને શોભા નીકળી ગયા છીએ મુક્તિધામમાં જવા માટે હુકમ જાય છે જરીક કયો રામભાઈને લેવા માટે અને સાથે સાથે વિપુલ મામા બધા ગામડેથી આવ્યા છે તો મમ્મી ને પપ્પા ગયા છે એમને મળવા માટે એટલે આવી બધું છે ભાઈ હાલો જઈએ ફટાફટ મુક્તિધામમાં પોગી જાય અને રામભાઈને લઈ આવીએ રામભાઈને હવારનું નથી મળાણું હે બીઆરટીએસ બસ પહોંચે યસ આઈ ડોન્ટ નો ગાઈઝ કેમ આટલી બધી બીઆરટીએસ છે જોવો છો અહીંયા બીઆરટીએસ એની આગળ બીઆરટીએસ અહીંયા પણ બીઆરટીએસ એની પાછળ પણ બીઆરટીએસની બીઆરટીએસ ભાઈ બીઆરટીએસથી ઘેરાયેલા છીએ અમે કાફલો નીકળી રહ્યો છે ભાઈ અમારો 3 બસ આગળ 3 બસ પાછળ ફૂલ પ્રોટોકોલ અત્યારે ભાઈ છે ને તાપમાન 1 નંબર થઈ જાય એવો મૂળ 31 સેલ્સિયસ આવું તાપમાન ભાઈ આખો દી રહેતું હોય ને ચાકા જામ મોજ આવે પૂરી થાળી બપોરે ભાઈ લૂજ નકરી ફેંકે લૂજ ઓ માય ગોડ આઈફોન ની રિંગ હોય ગઈ ભાઈ અમે તો બલબ ખાવા જાય છે લે આ નવું વેન સમજો છો ને તમે તાલે આવું છે પણ તું હરકું બોલ નહીં તું તો હરકું જ બોલી 100 રામ એવું બોલે છે આ હોતે ને આમો એમ એવું બોલે તો છોકરાને સમજાય ના તો છોકરાને કમ્પ્લીટ જ સમજાય તું બરોબર છે બટ અમારો ઇગ્નોર કરશે હવને પાડી દઉં ઇગ્નોર કરી દીધો એમ કઈ કોઈ પાડી દેતું હોય છે ઓ બોનો અંકે લઈ જાય તું ભલે ને એની તમે કરો છો તમારી મમ્મીને ઇગ્નોર અરે પણ હુકમ કરવા જ જોઈએ પણ તને અત્યારે કર્યો કે કર્યું કે ન હોય ઈ તો નાનો છે થોડી ખબર પડે કે એવું સહી હા તો સારું ભાઈ અણ સમજુ સમજીને જવા દઈએ આ કઈ ગેમ રમતી હતી દયું તું હે કઈ ગેમ રમતી હતી હે દીકો
આ તમે હું લમતા હતા હે ચકલા? હે હું લમતા હતા તમે? હે ચકલા? હે શું કરે છે દીકુ? હા મોજામાં તો વાંધો નહીં. મોજામાં શું વાત છે? હો એકલા ક્યાંથી જવું? હું જાતા જ તો હાલો દ્વારકા. હા હું તો સાગરને મેં આજ જ ફોન કર્યો હતો કે કહું 2-3 દી કમો હોય કે હું દેહમાં છે ને તો અત્યાર સુધી નો જોયો હોય કેમ દીકા? હા ભાઈ એવા હો. લ્યો છાવી ભાળી ગયો જાગ. દયું ને મારે દયું ચાવી હંતાડી દીધી ને. ચાવી હંતાડી દીધી તો પાછો બંધ કરી દેજે ભાઈ. તું કવર તો ઢાકેલું છે. ભલે નીકળે બોલો. છોકરાને નથી રમવા દેતા ચાવી. પહેલાથી ટેવ પાડો તો કરે જ ને. બાકી મારી ચાવી કોઈ દી નો અડે. ખામી પેડી હોય ને સોફે તોય પાડી હોય તો જ થયું હોય. દયું તો જ થયું હોય. પગ દેખાડ તો દીકુ તાલો જડશે તને જડશે હે ભાઈ? અહીંયા છે દીકા. જોયો જો વયો ગયો જો. આ તો ધાર્મી દીદીનો છે. તારો તાંજો. આ કોનો પગ છે આ? હે કોનો? આ કોનો હાથ છે આ? હામનો. જીભ ક્યાં છે તારી? જીભ જ દોરી છે ત્યાં આમાં. ક્યાં ગઈ જીભ? જીભ ક્યાં ગઈ? રામનો પગ ને રામનો હાથ. રામનો હાથ રામનો પગ રામની જીભ. કેમ આ કેમ દોરી રીતે દોરતો? કેમ દોરી રીતે? એમ મૂકી હતી જીભ. પગ કેમ દોર્યો તો ત્યાં? એમ હાથ. અરે વાહ. પછી બોલપેન કેમ આંકતો તો હાથ મૂકીને? એમ આંકતો તો. પોપાટી સાંભળે છે તો અમે જાય ને ઠેલા બેલા બધું લઈને જાય ને અમે જાવી. હા તો હાલ ચોપા હાલ આપણે હુઈ જાય એકલો. હાલ હુઈ જઈશ ને તું અહીં એકલો? એને ખબર છે એને પૂછો. તો બૂટ ક્યાં તારા? ક્યાં આમ લઈ આવી જા. જો લાવો બાલ પહેરી લે. હાલ હાલ હાલ. અરે હાલ. બોલા રામભાઈ અમારી યારે નથી આવતો. બોલો ભાઈ. હાલો જો મામા આવે. ચાલો ભાઈ સાગરભાઈ મૂકવા આવે છે. તઈ ભેગું થાય એવું લાગે છે મને. અત્યારે હું અને શોભા આવી ગયા છીએ ગાડીએ. રામભાઈ અમારી સાથે નથી આવ્યા. એને ભાઈ છે ને સાગરભાઈ સ્પેશિયલ મૂકવા આવે છે ભાઈ. એને નથી આવવું અમારી યારે ઘેરે. એને ચોપાટીમ રમવા જવું છે. હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું થાય પણ અમારે સાગર આવે ને પછી જોઈએ કઈ રીતના સીન થાય છે. દરવાજો દીધે ઘડી. ઓય બાપા જો બે છે મામા. જો બેઠા મામા. જો બસ જો બે જા. જો બસ બસ. ભાઈ અમારે સાગર ને બે હાડવો પડ્યો ક્યારે ભેગું થયું? હે ચોરોય કેવી થઈ ક્રેન ઊંચી? કોની ગાડી છે આમાં? આવી રીતના ભાઈ અમારે હાલે હે રામભાઈ. રામ તારે સોડા પીવી છે ઓલી તો હું લેતા હું અહીંથી. હા રામ આખું સોડા લેતા સાગર. ઉભા રહો અહીં હું સોડા લઈ લઉં. હા ફટાફટ આવજો સોડા લઈને અમે અહીંયા આગળ ઊભા હો. હા રામ કઈ સોડા પીવી છે? ઓલી. હે રામ આમ સોડા કઈ પીવી છે? ઓરેન્જ કે? હા ઉભો રહી લેતા હો. હા આવો મામા અમે આગળ ઊભા હો મામા. હા હાલો આપણે આગળ ઊભા રહી હો. ત્યાં મામા આવે છે. મમ્માના કોના પગલા છે દીકા? એ
ધપ કેતો હે રામ એ ધપ હા આગળ ઊભા રહી અહીંયા અંધારું છે અંજવાળામાં ઊભા રહી હો દીકા અંધારામ કેવું બોલું આવે બાપા બોલો એને ઈ હોત ને ખબર છે કે આગળ ઊભું રહેવાનું છે અમારા છોકરાને ભાઈ ઉપર કાંઈ શીખવાડવું પડે એમ નથી રામભાઈ કરતા તો છે ને ભાઈ રામભાઈનો સામાનનો વજન સાજો છે બોલો આ એટલું ઝીણું એવું લીંડોરિયું અમારે છે ને કેટલો સામાન લઈ જાય અને ઘેરે આવીને બસ લગભગ અહીંયા 15 મિનિટથી શોભાની ઊભા છે હું ગાડી મૂકી એવો સામાન કાઢ્યો સામાન લઈને ઘેરે પહોંચ્યો હજી ખોલી નથી રહ્યા નથી બોલો ખોલતો કે નથી દેતો ડિસ્કો કરે છે આમ જો અહીંયા જો જોજો રામાની આગળ તાળું નાટક ખોલશે હો નાટક જોજો આગળ એના તમે જો 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 અંદર ચાવી વહી ગઈ છે આગળ પાછી બહાર કાઢ લે એ નથી નીકળતી એ હલવાઈ ગઈ એ ગરમી થાય હાલો ગરમી થાય એસી કરો કાઢી છો પણ ઊભો થા આપણે આને કોણ ઊભો રહેવાનું છે જો હલવાઈ ગયું. લ્યો હલવાઈ ગઈ લ્યો હવે ખોલ આ તાળું ફટાફટ હે હાલ ન્યા નથી કૂતરી કૂતરી ત્યાં નથી દીકા આવે હાલો એ પેલું હાલ હાલ ફટાફટ મમ્મીને દેશ આવે હાલ લેની શોભા એ કાંઈ આપશે ને એ કાંઈ હા તું ન્યા જોતા કીતર કાકા કૂતરી છે જોતા ભલે પછી કવડી જતી આ છોકરાનું હું કરવું બોલો ભાઈ ચાવી નથી આપતો એ ફોન છે ને એ આઈબ્રો હરખો કરવાનો આઈબ્રો હા આઈબ્રો હરખો કરવાનો પછી આનાથી લિપસ્ટિક કરવાની આમ બોર્ડર કરવાની આનાથી શું કરવાનું બોર્ડર કરવાની મેકઅપ કરવાનો હા યા. પછી આનાથી આ હરખું આ કરવાનું આઈલેસીસ કરો આમ હા જોઈએ કાકા કરને કાઈ હરખું હરખું એકવાર માલા કાકા વાલી કર આઈસ્ક્રીમ કોણે લઈ આવી દીધું તને મમ્મી હા દીકા આઈસ્ક્રીમ કોણે લઈ આવી દીધું આઈસ્ક્રીમ કોણે લઈ આવી દીધું હે બાય લઈ આવી દીધું હા કોણે લઈ આવી દીધું પપ્પાએ ઓર્ડર કર્યો હતો કોણે પૈસા હા. કોને દીધા ક્યાં આવ્યું ના હું જીભમાં ના જીભમાં બટકું ભરાઈ ગયું મારા દીકરાને હવે એમ નહીં કરતો હો જો આગળ મમ્મી આપે હો ના બાપા ના એ 200 રૂપિયા ઉપરનું લઈને તો હોમ ડિલિવરી ફ્રી આવે તો બ્રાઉન બ્રેડ મંગાવી લીધી અને શોભાને કઈ તળતા આવડે ઘીમાં તું ખાતો રહી જા અરે અત્યારની વાત નથી ગમે ત્યારની વાત છે બોલો ઈચાડો તો મોઢા પર ના પડતી કે મારે નથી ખાવી બુજ્યું થઈ ગયું મારે પૈસા પપ્પાના કોને લઈ આવી દીધું ઓર્ડર કોણે કર્યો ગમે એને કર્યો મમ્મી લઈ આવી હા યાર પૈસા કોને દીધા પૈસા કોને દીધા બાય બધાયનો ફાળો છે ભાઈ આ વખતે તો હાલ ની ભાઈ હાલ લે ઈ કઈ હાલ છે નામ નહીં લે આવજો હો આવજો જય શ્રી કૃષ્ણ કહી દે અમે સોપાટીમાં જઈ તરાવ નહીં નથી લઈ જાવ રેવા દે નથી લઈ જાવ